આ કેસુડા નીચે પડી ગયા છે અને ખૂબ જ સુંદર મજાના આ કલર જોવા મળે છે. આપણા સ્વાસ્થ્ય માટે, આપણી ચામડી માટે જો આના ફૂલથી કોઈ સ્નાન કરે તો ખૂબ જ ઉપયોગી છે. જો મિત્રો, આ ખાખરો અને સોળે કળાએ જેમાં કુદરતી એવું દ્રશ્ય સર્જાય છે કે કેહુડાના ફૂલ હોળી નજીક આવે ત્યારે આ સોળે કળાએ ખીલતા હોય છે. કેટલું સુંદર મજાનું આ વૃક્ષ છે અને દરેક ખેડૂતના શેઢે પાડે આ ખાખરો તો હોય જ. એટલે આના ફૂલથી અનેક પ્રકારના રોગોય મટી જતા હોય છે અને આનાથી જો આના ફૂલથી ગરમ પાણીમાં નાખી અને સ્નાન કરવામાં આવે તો અનેક પ્રકારના જો આ શેઢે પાડે બધાય દરેક ખેડૂતના ખેતરમાં હોય જ છે, જો કાપી ન નાખ્યા હોય તો. એટલે આ એક અદ્ભુત નજારો તમને જોવા મળે છે, કારણ કે જ્યારે હોળી નજીક આવતી હોય છે ત્યારે પહેલાંના લોકો આનાથી જ રમતા હતા અને આના ફૂલનું પાણી કરી અને એકબીજા ઉપર ધૂળેટી ઉજવતા હતા.